સુરત બ્રિજ દુર્ઘટના બાદ હરિનગરમાં નિર્માણાધીન બ્રિજની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। હરિનગર 5 રસ્તા પર ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે। જો કે સુરતમાં બ્રિજ દુર્ઘટના બાદ હરિનગર ઓવરબ્રિજ વિવાદે ચડ્યો છે, કારણ કે સુરતમાં બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર જ હરિનગર ઓવરબ્રિજ બનાવી રહ્યો છે। હરિનગર ઓવરબ્રિજ મામલે પશ્ચિમ વિસ્તાર બચાવ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું। ગતરોજ વિરોધ પ્રદર્શન બાદ આજરોજ ઋત્વિજ જોશી, કલ્પેશ પટેલ સહિત અગ્રણીઓએ સહી ઝુંબેશ કરી વિરોધ નોંધાવ્યો। બ્રિજની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી, તો આ બ્રિજ બનવું જ ના જોઈએ સર। એ સ્ટોપ કરાવી દો તો પબ્લિક માટે બહુ સારું છે। ઓલરેડી બ્રિજ સુરતમાં એક ઇન્સિડન્ટ થઈ ચૂક્યો છે, દેટ્સ વાય તો આ લોકોને પીપલની કોઈ મીન્સ એ જ નથી, વેલ્યુ જ નથી। એક્સિડન્ટ થશે। નટુભાઈ સર્કલ ખાતે અમે લોકોએ જે આ હરિનગર બ્રિજનું જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એને લઈને, અને ખરેખર તમે જોવા જાવ તો બ્રિજની જરૂરિયાત પણ નથી, અને બ્રિજનો કોન્ટ્રાક્ટ માથે પાડીને પણ જે કોન્ટ્રાક્ટરને આપેલો છે કે જે કંપની દ્વારા સુરતમાં જે બ્રિજ બનાવવામાં આવીને પડી ગયો, એવા બ્રિજ બાંધનારા કોન્ટ્રાક્ટરોને જો કામ આપવામાં આવશે તો આવનારા દિવસોમાં વડોદરામાં પણ આવી હોનારત અને ઘટના થશે। એના માટે આજે લોકોની અંદર જાગૃતિ લાવવાના હેતુથી, અવેરનેસ લાવવાના હેતુથી અમે લોકો નટુભાઈ સર્કલ ખાતે એક સિગ્નેચર કેમ્પેન સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે આવતા લોકો જે અહીંના સ્થાનિક છે અને આ વિસ્તારના રહેવાસી છે, એ લોકો આવીને પોતાનો ઓપિનિયન લખે છે અને સહી કરે છે। મોટાભાગે 99% લોકોનું કહેવું એવું જ છે કે જેટલા પણ હજુ સુધી સહી કરી છે અને નામ લખ્યા છે એમને કોમેન્ટ લખી છે કે આ વિસ્તારમાં જોવા જાવ તો ખરેખર બ્રિજની કોઈ જરૂરિયાત જ નથી, પણ તે છતાં આ કોર્પોરેશનના સત્તાધીશો માથે પાડી રહ્યા છે આ બ્રિજ। આજે પણ તમે જુઓ કે ગઈકાલે જયારે અમે કાર્યક્રમ કર્યો કે સર્વિસ રોડ મોટો કરો અને લોકોમાં જે ટ્રાફિકની સમસ્યા છે એને દૂર કરો, એની જગ્યાએ આ લોકોએ ત્યાં કેટલાક લોકોની દુકાનો આજે કોર્પોરેશન તોડી કાઢી। જે કામ ખરેખર કરવાનું હોય એ ફટાફટ કરતા નથી, અને જે નથી કરવાનું તે ગરીબોને, જે બિચારા લારી ગલ્લાવાળા છે એ લોકોને જે રોજબરોજ કામ ને મજૂરી કરીને રોજીરોટી કમાવે છે એવા લોકોને હેરાનગતિ કરે છે। તમે માલે તુજારોની સેવા કરો છો, માલે તુજારો માટે તમે સ્પેશિયલ બ્રિજ બનાવો છો। ખરેખર જોવા જાવ તો આ વિસ્તારમાં બ્રિજની જરૂર નથી, પણ તે છતાં કરોડોના ખર્ચે પબ્લિકના પૈસે આ બધા નાટક થઈ રહ્યા છે। લોકોની અંદર જાગૃતતા લાવવાના હેતુથી અમે આ કાર્યક્રમ કર્યો છે। આજે સિગ્નેચર કેમ્પેન છે, આવતીકાલે બીજે કંઈક આશ્ચર્યજનક કાર્યક્રમ કરીશું। રોજબરોજ લોકોની અંદર જાગૃતિ લાવવાના હેતુથી અમે અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું। ખરેખર બ્રિજના નામે, બ્રિજ એટલે શું છે કે કોઈ પણ શહેરના ડેવલપમેન્ટની નિશાની તમે કહી શકો, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ બ્રિજ એ વિકાસનો બ્રિજ નથી, આ બ્રિજ એ વિનાશનો બ્રિજ છે। આ બ્રિજ એ મોતનો કૂવો છે। જે રીતે સુરતમાં બ્રિજ હજુ તો શરૂ થયો નતો અને કામ ચાલતું હતું પડી ગયું, કાલે ઉઠીને અહીંયા કોઈ એવી ઘટના બનશે, કારણ કે આ સેમ કંપની અહીંયા બ્રિજ બાંધી રહી છે। સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું, આટલું પેપરમાં આવી ગયું, ટીવી મીડિયામાં આવી ગયું કે આવી કંપની છે જે ત્યાં બ્રિજ પડી ગયો સુરતમાં, અને એ જ કંપની ફરી અહીંયા બ્રિજ બાંધી રહી છે। તો હવારે તાત્કાલિક એનો કોન્ટ્રાક્ટ રદ કરો। તમને એની પાસે શું એવું લેવાનું છે કોર્પોરેશનને કે તમે એનો કોન્ટ્રાક્ટ નથી કરતા? બ્લેકલિસ્ટ કરો આવા લોકોને, બીજા લોકો નથી વડોદરા શહેરમાં।